નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર ખેડબ્રહ્માથી અમારા સંવાદદાતા પ્રદીપ પરમાર સાથે। ચૂંટણીને લઈને ખેડબ્રહ્મા બોર્ડર પર પોલીસ દ્વારા વાહનોની તપાસ શરૂ કરાઈ। લોકસભાની ચૂંટણીને લઈ રાજસ્થાન બોર્ડરને જોડતી ચોકીઓ ડીવાયએસપી દ્વારા મુલાકાત લઈ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। લોકસભા ચૂંટણીને લઈને ઈડર ડીવાયએસપી સ્મિત ગોહિલે ખેડવા બોર્ડર પર મુલાકાત લીધી હતી અને વાહનોનું ચેકિંગ કર્યું હતું। ડીવાયએસપીના જણાવ્યા અનુસાર બોર્ડર પર હથિયાર, માદક દ્રવ્યો, અનધિકૃત રકમની હેરાફેરી ના થાય તે માટે સઘન ચેકિંગ કરાશે તથા આવનાર સમયમાં ગુજરાત અને રાજસ્થાનની સંયુક્ત ચેકપોસ્ટ શરૂ કરાશે। તેમની સાથે ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી, સીઆઈએસ એફપીઆઈ રાજસ્થાન કોટડા ડીવાયએસપી રાજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા।